સર્વદા સેવ્ય દાદાજી શ્રી ગોકુલનાથ પ્રભુચરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવ વૃંદ, શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભકામનાઓ. લીલા શ્રવણના સંદર્ભમાં વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી મહાપ્રભુના અષ્ટોત્તર શત નામરૂપ મંત્રના બે સ્થળ ગંભીરતાથી વિચારવા જોઈએ. એક, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ, તેમજ બે, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુપૂરિત. આ પ્રમાણે ભગવલ્ લીલાના અગાધ સાગરનું મંથન કરનાર અને અહર્નિશ નિકુંજ આદિ લીલા રસમાં તન્મય રહેનારા શ્રી મહાપ્રભુએ સદાનંદ શ્રી કૃષ્ણની સદાનંદ રૂપા લીલાનો અવગાહન કરવા માટે પોતાના જીવોના હિતાર્થ તે લીલાને 5 વિભાગમાં વિભાજિત કરેલી છે. વેદશાસ્ત્રની સમજૂતી આપતા નિબંધ ગ્રંથ અને તેના પેટા વિભાગરૂપ વાદાત્મક ગ્રંથ જેમ કે પત્રાવલંબન, જ્ઞાનાવતાર શ્રી વ્યાસજીના તાત્પર્ય અનુસાર વેદાંતનું તત્વચિંતન બતાવનાર ભાષ્ય, ભગવલ્ લીલા સાગર શ્રીમદ ભાગવતનો સ્વરૂપ બતાવનાર શ્રી સુબોધિની, વૈષ્ણવોની દિનચર્યા અને જીવનચર્યા બતાવનાર પ્રકરણ ગ્રંથો કે ષોડશ ગ્રંથો અને લીલા અવગાહન માટે રચિત પ્રકીર્ણ ગ્રંથો, જેમાં શ્રી સુબોધિનીનું પણ સમાવેશ થાય છે. આ પંચવિધ વિભાગ પૈકી લીલા અવગાહન ત્યારે અને ત્યારે જ સારી રીતે જાણી શકાય કે જ્યારે ત્રીજા વિભાગની ઊંડી સમજૂતી મેળવી લીધી હોય. આપણે શ્રી હરિદિવસના આ ઉદ્બોધન ક્રમમાં ષોડશ ગ્રંથોનું સૂત્રાત્મક પ્રકારે ચિંતન પ્રારંભ કરીશું. આ સૂત્રાત્મક ચિંતન મારા પિતૃચરણ અને વિદ્યાગુરુના 50 વર્ષના શ્રી વલ્લભવાણીના પ્રગાઢ અધ્યયન અને ચિંતનનું પરિણામ છે કે જે સારરૂપ સૂત્રો હું તમારા બધા સુધી પહોંચાડી રહ્યો છું. તેથી શ્રી ગોકુલેશ ચરણ શરણ અનુરાગી સેવક વૈષ્ણવો, આવો આજે હરિદિવસમાં સંકલ્પ લઈએ કે શ્રી ગુરુચરણોના પ્રગાઢ પરિશ્રમ અને ચિંતનના સારરૂપ ષોડશ ગ્રંથોનો શ્રવણ, મનન, ચિંતન, કીર્તન કરી તે ષોડશ ગ્રંથોના સૂત્રોને ફલરૂપા ભગવલ્ લીલા રસાબ્ધિના અવગાહનનો મુખ્ય આધાર બનાવી લઈએ.